હોળી પ્રગટાવવા પાછળ ધાર્મિક, વૈજ્ઞાનિક અને સામાજિક એમ ત્રણેય પ્રકારનું મહત્વ રહેલું છે, જેને આપણે હોલિકા દહન તરીકે ઓળખીએ છીએ. હોળી પ્રગટાવવાનું મુખ્ય મહત્વ નીચે મુજબ છે. એમાં પ્રથમ ધાર્મિક મહત્વ. અસત્ય પર સત્યનો વિજય. હોળીની કથા ભક્ત પ્રહલાદ અને હિરણ્યકશ્યપ સાથે જોડાયેલી છે. રાક્ષસ રાજા હિરણ્યકશ્યપની બહેન હોલિકા પાસે એવી ઓઢણી હતી કે જે પહેરીને તે અગ્નિમાં બેસે તો પણ પડે નહીં. પ્રહલાદને જીવતો બાળી નાખવા માટે હોલિકા તેને ખોળામાં લઈને અગ્નિમાં બેઠી, પરંતુ ભગવાનની કૃપાથી ભક્ત પ્રહલાદ બચી ગયા. પાપના માર્ગે ચાલનારી હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ. આમ હોળી પ્રગટાવી એ પ્રતીક છે કે ગમે તેટલી શક્તિશાળી બુરાઈ હોય, અંતે તો સત્ય અને ભક્તિનો જ વિજય થાય છે. હોળીનું બીજું વૈજ્ઞાનિક મહત્વ છે, જે આપણે જોઈએ. વૈજ્ઞાનિક મહત્વ આરોગ્ય અને પર્યાવરણ. હોળીનો તહેવાર ઋતુ પરિવર્તનનો સમય ગણાય છે, એટલે કે શિયાળાની ઋતુની વિદાય થાય છે અને ઉનાળાની ઋતુની શરૂઆત થાય છે. આવા સમય આવે છે. આ સમયે વાતાવરણમાં અને શરીરમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધે છે. હોળી પ્રગટાવવાથી જે તાપમાન વધે છે, તેનાથી આસપાસના વાતાવરણમાં રહેલા હાનિકારક જીવાણુ અને વાયરસ નાશ પામે છે. હોળીની પ્રતિક્રિયા કરવાથી અને તેના તાપથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. ત્રીજું છે સામાજિક મહત્વ. તો હોળીનું સામાજિક શું મહત્વ છે એના વિશે આપણે જાણીએ. એકતા અને શુદ્ધિ, નકારાત્મકતાનો ત્યાગ. હોળીમાં લોકો પોતાના મનની અંદર રહેલા લોભ અને મોહ જેવા વિચારોને હોમી દેવાનો સંકલ્પ કરે છે. આ દિવસે લોકો ભેગા મળીને હોળી પૂજન કરે છે, જેનાથી ભાઈચારો અને સંપ વધે છે. નવા ધાન્યનું પૂજન. ખેડૂતો નવો પાક ઓળા કે ધાણી અગ્નિદેવને અર્પણ કરીને કૃતજ્ઞતાપૂર્વક વ્યક્ત કરે છે. આપણે જાણીએ છીએ કે હોળીની રાખને પણ પવિત્ર માનવામાં આવે છે. ઘણા લોકો બીજા દિવસે સવારે હોળીની રાખને શરીર પર લગાવે છે અથવા ઘરે લાવે છે, જે સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે. આમ દરેક જગ્યાએ હોળીનો ઉત્સવ ખૂબ ધામ ધૂમ અને રંગોલ્લાસથી અને આનંદોત્સવથી મનાવવામાં આવે છે. લોકો ભેગા થાય છે અને એક સાથે રહી સંપી અને એકતાના દર્શન કરાવે અને હોળી પ્રાગટ્ય કરે છે અને હોળી માતાને પ્રગટાવી અને આજુબાજુ પ્રદક્ષિણા પણ કરે છે.
ખાલી હોય તો આપણે તરત શરૂઆત બી કર કમ બેક નારાયણ તલવાર રહી જાય ભાઈ તલવાર પાસે બધા હવે એક ઉકી કૂદે પડી ફરજિયાત છે ને એમાં તો